કલમ છે એને જોઈન કરી દેજો, હાજર થઈ જઈ, નકર પાછળથી મજા નહીં આવે. એટલે ઘેર ગયા હતા તમે? ઘેર તો જઈને આવ્યો, પણ એને ફાઇનલ ખબર પડી ગયેલી છે કે અમારા પર ફરિયાદ થઈ છે, એટલે ત્રણે આવી ગયા છે. એવું છે? હા, એટલે તમે કહી દેજો હોજે હાજર થઈ જઈ. કશો વાંધો નહીં, હું સમાચાર આલુ હેડ. ફાઇનલ ને? હા ફાઇનલ. એટલે હાડો કે યાર વાઘુજી બેસીને કંટાળ્યા, પછી બીજા વાર ના હોય અહીંયા નાથી. એટલે કોણ બીવાય અહીંયાથી? તમે હું અહીંયાથી નહીં બીવાતો, હરિભાઈ થી બીવાવ છું. હમણાં પેલા ભૂપતજીને ખબર પડે ને એટલે ભૂપતજી સીધા હરિભાઈ જોડે જોય, અને હરિભાઈ હમણાં આપણે ધૂળ કાઢી નાખી. બાકી અહીંયાથી તો ફોતરું ના પડે. એટલે શું કરવાનું તો પછી વેકણ રહેવું પડશે ને આખી જિંદગી આપણે. એટલે આખી જિંદગી હોય નહીં રહેવું, પણ આપણે મોડા જઈએ, હરિભાઈ રાતે હુઈ જાય ને એટલે જઈએ હમણાં 9-10 વાગે. હા, પછી દાડે જે થાય એ જોઈ લેવાનું. પણ રગવા સડો યાર જબરજસ્ત મન તો ખરેખર. એટલે કંટાળો તો મને આવે છે, પણ બેહો તાણી પેલો હરીને હમણાં જૂઠું બોલીને આયા છે, અને હરી હમણાં કશું વાપડે ના, અને હમણાં તમને ખબર નહીં આપણે માથાકૂટ થઈ જાય હમણાં. એ વાત સાચી. તાણી કશો હતો નહીં, અંધારું થવા દો તાણ બીજું શું હા. બેઠા છો હે? એ તો બરોબર છે, પણ ખેગારને ઓછો માર્યો. હવે મને પસ્તાવો કઈ નો થાય છે કે હા. એનો ધોળીને જતો રહ્યો ને, એ ધોળીને જાવ ના જો. એટલે ફૂમતાઈ હે એક આધો ધોકો લઈને જાવત ને તો મેળાવત. એ વબડો મારી વાત. હા ધોકો લઈને જાવત ને હા તો આબરૂ આપડી તો છે. ચમ હજાર તો થઈ ગયો છે પાછો, તમને કહું મૂર્યો તેવો નહીં માર્યો વાઘુજી. રોડ પર બાઇક લઈને કોઈ જતું હોય ને અને એક દો નહીં બાઇક વાળો પડે ને તો ઊભો તો થાય જ, બરાબર? એટલે ખેગારને આપણે ઓછો નહીં માર્યો. શું બાઇક વાળો શું એટલે- ખેગાર ને, એટલે ધોકો લઈને જાવત ને તો એક આધો પગ ભાઈ નાખવાનો હતો એમ. મારી વાત તમે આખી સમજતા નહીં યાર. તાણી મારવામાં તો ઓછો નહીં માર્યો, પણ એનો વાટમાં ઊભો થઈ ગયો છે એમ કહું છું. હા હા કશો વાંધો નહીં, આ વખત ઓછો માર્યો હોય ને હા. તો ભલે માર્યો, પણ હવે ઘાટમાં આવે ને તો આના 2 પગ ભાગવા છે. હા પાકે પાકું એમ. શું કરવાનું, એક તો